તમારા ઘરમાં, તમારા પરિવારમાં જો તમારું ચાલતું ન હોય તો તમારે અંદરમાંથી એક વાક્ય યાદ રાખવાનું. શું? મારા અનાદિ નામ કર્મ ઉદય ચાલે છે, એટલે મારા ઘરમાં, મારા પરિવારમાં, મારા સમુદાયમાં, મારી દુકાનમાં અથવા મારા વડીલ પદ નીચે મારું કોઈ વ્યક્તિ ક્યારેય માનવાની જ નથી. તમારી ક્વોલિટી ચાહે 100 ગણી હાઈ હોય, પણ તો પણ સામેવાળી વ્યક્તિને તમારી માટે રિસ્પેક્ટ નહીં આવે, નહીં આવે, નહીં આવે અને નહીં આવે. કેમ? તો કે આદેય નામ કર્મનો ઉદય હોય તો જ સામેવાળી વ્યક્તિને તમારી વાતનો સ્વીકાર થાય, અને અનાદેય નામ કર્મનો ઉદય હોય તો સામેવાળી વ્યક્તિ તમારી વાતનો સ્વીકાર ન કરે અને ન જ કરે. જ્યાં પણ પ્રોબ્લેમ થતા હશે ને, તે 2 વાક્યના પ્રોબ્લેમ વધારે થતા હશે. મેં તને એક વાર કીધું, મેં તને આટલી બધી વાર કીધું, અમે તમને કહીએ છીએ, અમે તમને સમજાવીએ છીએ, પણ તમારામાં કાંઈ. પણ તમારો અનાદિ નામ કર્મનો ઉદય હોય તો તમારી વાતને કોઈ સાંભળે નહીં. અને તમારો આદેય નામ કર્મનો ઉદય હોય, આદેય એટલે જે વ્યક્ત કરે સામેવાળા તેનો સ્વીકાર કરે તેને આદેય નામ કર્મ કહેવાય છે. જે વ્યક્ત કરે સામેવાળા તેનો સ્વીકાર ન કરે એને અનાદેય નામ કર્મ કહેવાય છે. સંસારમાં મોટા ભાગે અનાદેય નામ કર્મના ઉદયવાળા લોકો વધારે હોય. પણ આ બંધાઈ કેવી રીતે? જેણે પોતાના વડીલોનો, જેણે પોતાના માતા પિતાનો, જેણે પોતાના એલ્ડર પર્સનનો રિસ્પેક્ટ રાખ્યો હોય ને એને આદેય નામ કર્મ બંધાય છે. એ ગુડલક એની સાથે આવી જાય છે. અને જેણે પોતાના વડીલોનો આદર કે સન્માન નથી કર્યો હતો ને તેની અંદરમાં અનાદિ નામ કર્મ તેની સાથે કનેક્ટ થઈ જતું હોય છે. નિયમ એક જ છે, તમે તમારા વડીલો સાથે જે કર્યું હોય છે તમારી સાથે તમારા નાના તે કરતા હોય છે. કેમ કે તમે જે આપ્યું છે તે તમને મળવાનું હોય છે. તમે વડીલોને રિસ્પેક્ટ નથી આપ્યો તો તમને રિસ્પેક્ટ નથી મળવાનો. તમે આદર નથી આપ્યો, તમને આદર નથી મળવાનો. તમે સન્માન નથી આપ્યું, તમને સન્માન નથી મળવાનું. તમે તેમની કદર નથી કરી, તમને કદર નથી મળવાની. અને આજ હર સમુદાયમાં, હર ગચ્છમાં, હર શ્રાવક સમુદાયમાં, હરેક પરિવારની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય છે કે તને મારી કદર નથી, તને મારી વેલ્યુ નથી, તમને મારી કાંઈ પડી નથી, તમને મારા માટે કંઈ છે જ નહીં. અમે આખી જિંદગી તમારી માટે આટલું કર્યું પણ તમને મારી માટે. પણ યાદ રાખજો, તમે કોઈની માટે કેટલું ઘસાવો છો ને એનાથી તમને આદર ક્યારેય નહીં મળે. તમે તમારા વડીલોનો વિનય કેટલો કર્યો હતો ને એના ઉપરથી જ તમને આદર મળવાનો છે. કેમ કે બીજાની માટે ઘસાઈને એને આદર નથી મળતો. જેના આદેય નામ કર્મનો ઉદય હોય ને એને આદર મળે છે.